કેમ છો મારા પ્યારા સાયન્સ વાળા બધા મજામાં છો ને? આજે ચેપ્ટર નંબર 2 નો પૂર્ણાવતિ સમારંભ તો આપણે કરી દીધો, પણ આજનામાં ચેપ્ટર નંબર 3 થી આગળનું છે 12મા ધોરણનું ફિઝિક્સ પૂરું કરવા માટે કેટલાક ગણિતના ટૂલ્સનો યુઝ ફિઝિક્સમાં આવે છે. તમે ઘણા બધાને એવું કહેતા સાંભળ્યા હશે કે ફિઝિક્સ છે ને બહુ જ અઘરું છે, એટલે દાખલા છે ને ના જ આવડે. આપણે એને બિલકુલ ઊંધું કરવા માંગીએ છીએ. ફિઝિક્સ છે ને બહુ જ સહેલું છે અને એના જ દાખલા આવડે. આવું કહેતા મારે તમને કરવા છે. હું અને તમે જો એકબીજાની સાથે રહીશું, તમારા પ્રોબ્લેમને હું સમજીશ ને મારી સમજૂતીને તમે ફોલો કરશો, તો જે બીજી વારમાં બોલેલો ને એ વાક્ય સાબિત થઈ જશે કે ફિઝિક્સ બહુ જ સહેલું લાગે, દાખલા મને જ આવડે. આવું તમને અંદરથી ફિલિંગ આવશે. પણ ઘણાને આ પહેલા નામથી છે ને ભર ઉનાળે ઠંડી લાગે અને શિયાળે ગરમી લાગે, ઊંધું થઈ જાય છે. પણ આજે જો તમે મારી વાતને માનશો તો આ ગણિતના નાના નાના જે પ્રશ્નો છે ને એ બધા જ સોર્ટ આઉટ થવાના છે. હવેના જે 2-3 લેક્ચર હું તમને સમજાવવા જઈશ ને, ફિઝિક્સ માટે મેથ્સનું જે કામ છે ને એ તમને કરીને આપવાનું છે અને એ સતત 2 વર્ષ સુધી કામ લાગશે. એટલે આ લેક્ચર્સ તમે બને તેટલા મેક્સિમમ જેટલા બને તેટલા ખૂબ જ વધારે પ્રમાણમાં જોજો. ફરીથી બોલી રહ્યો છું, ખૂબ જ વધારે પ્રમાણમાં જોજો. ખૂબ જ એકદમ ટ્રીમેન્ડસ વધારે પ્રમાણમાં. રીઝન એવું છે મારા વાલાઓ કે આ છે ને બ્લેન્ક છે. તમે બધા પણ બ્લેન્ક છો એવું માની જ લો કે તમને ફિઝિક્સમાં મેથ્સ જે આવે છે ને કશું જ ખબર નથી પડતી. પણ હવે જે હું સમજાવવા જઈ રહ્યા છે ને, તમારા દિવ્ય સર તમને જે સમજાવવા જઈ રહ્યા છે ને ફિઝિક્સની અંદર આવતું મેથ્સ, એ આમ તૈયાર થઈ જશે. બસ ખાલી રોજ જ્યાં સુધી આ લેક્ચર્સ ચાલે છે ત્યાં સુધી રોજ દરેક બાબત મિનિમમ 2 થી 3 વાર લખવી, એમાં આળસ નહીં કરીએ. એટલું પ્રોમિસ તમારા તરફથી મને જોઈશે. એવરીથિંગ યુ હેવ ટુ રાઇટ મિનિમમ 3 ટાઈમ્સ, અને એ પણ એવરી ડે. એટલે પહેલું લેક્ચર ચાલ્યું હોય તો ત્રીજા દિવસ સુધી 3 વાર લખો, એટલે મોડે થતું થાય. એવું બીજું લેક્ચર એના પછીના 3 દિવસ સુધી, ને એવું ત્રીજું લેક્ચર એના પછીના 3 દિવસ સુધી. વાલો આમ એકદમ ખુશનુમા થઈને ફરશો. આટલી ગરમીમાં પણ એવો આહલાદક અનુભવ થશે ને કે ફિઝિક્સ તો અમારા દિવ્ય સર શીખવાડે ને એટલે આમ આવડી જાય અમને. એ સાબિત કરવું છે મારે તમારે ભેગા થઈને. તમારે દુનિયાને બતાવવાનું છે તમારું રિઝલ્ટ, અને મારે તમને બતાવવાની છે મારી ટીચિંગની એક આઈડિયોલોજિકલ મેથડ. કરીશું ને ફોલો બધા બાળકો? થઈ જશે ને? તો જ ડોક્ટર થવાશે ને તો જ બેસ્ટ એન્જિનિયર થવાશે. રાઈટ? સૌથી પહેલા ત્રિકોણમિતીય વિધેયોની કેટલીક વાત કરીશું. જે ઓલરેડી તમે ધોરણ 10 સુધીમાં ભણી ગયા છો, પણ હું એવું કહું છું કે તમે એ ભૂલી ગયા છો. આ કોરોનાની અંદર કશું યાદ રહેતું નથી ને કશું યાદ રહ્યું નથી. રાઈટ? પણ આજે આપણે એવું સાબિત કરી દેવું છે કે મને જ આવડશે. હું એક સાદો નાનો સરખો એક ત્રિકોણ દોરું છું. રાઈટ? આ ખૂણાને નામ આપું A, આને B અને આને C. તમે અલગ અલગ નામ આપી શકો છો તમારી રીતના. એટલે આ જે ખૂણો થયો ને એનું નામ A છે, આ જે ખૂણો છે એનું નામ C છે, અને આ જે ખૂણો છે એનું નામ B છે. ઓકે? અહીંયા B ની સામેની બાજુ B, A ની સામેની બાજુ A અને C ની સામેની બાજુ C છે. તો અહીંયા આપણે લખી શકીએ ABC અહીં, A, B અને C એ કાટકોણ ત્રિકોણના ત્રણ ખૂણાઓ છે તથા A, B
અને સી એ તેમની સામેની ત્રણ બાજુ છે. આ લખવાનું બકાયદા તમારે અહીંથી જ લખવાનું છે, અને કોઈ નોટ્સ નહીં મોકલાવો. હવે આના માટે બેઝિકલી તમારે ત્રણ સૂત્રો યાદ રાખવાના છે. એવું માની લો તમને નથી જ આવડતા, એવું સમજીને જ હું શીખવાડું છું, રાઈટ? હવે મારી પાસે અહીંયા આ જે ખૂણો છે, ભલે મેં એને એ નામ આપવાનું કીધું, પણ થોડીક વાર માટે હું આ ખૂણાને થીટા કહી દઉં છું. તો હું પહેલું વિધેય લખીશ sin થીટા. કેટલાક તો બોલી ગયા, હે ને? બસ એક સૂત્ર લખવાનું છે. હું નવું કશું નથી શીખવાડવાનું. નવું આવશે એટલે કહીશ કે આ બિલકુલ નવું છે. અહીંયા લખીશું સામેની બાજુ ના છેદમાં લખીશ કર્ણ, રાઈટ? હવે સામેની બાજુ એનો મતલબ કે અહીંયા થઈ શકશે a અને અહીંયા થઈ શકશે કર્ણ. 90 ની સામેની બાજુ એટલે c. ધેટ્સ ઇટ. બીજું એના જેવું જ સમજાવવા જઈ રહ્યો છું, cos થીટા. તો cos થીટા નો મતલબ થઈ શકશે પાસેની બાજુ ના છેદમાં કર્ણ. હવે પાસેની બાજુ એટલે આ થઈ શકશે b અને કર્ણ એનો મતલબ થઈ શકશે c. ધેટ્સ ઇટ. એના પછી છે tan થીટા. હવે tan થીટા નું સૂત્ર બે રીતે લખાય. sin ના છેદમાં cos કરો તો કર્ણ કર્ણ કેન્સલ થઈ જાય, તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. બરાબર. સામેની બાજુ એટલે a અને પાસેની બાજુ એટલે કે b. ધેટ્સ ઇટ. થઈ ગયું. હવે જે સાદા સૂત્રો તમે જાણો છો તે જ tan થીટા બરાબર sin થીટા ના છેદમાં cos થીટા. એવી જ રીતે cot થીટા is equal to cos થીટા ના છેદમાં sin થીટા. તમને એમ થાય કે સર આ બધું આવડે છે અમને? હું ના નહીં જ પાડું. તમને આવડે જ છે, પણ મારે શીખવાડવું છે ફરીવાર. કઈ તકલીફ નહીં ને? બસ તો પછી હોય તો એ શીખવાનું જ છે. sec થીટા is equal to 1 upon, બોલો sec થીટા માટે શું લખીશું? તો કે 1 upon cos થીટા. એવું cosec થીટા. cosec થીટા બરાબર 1 upon sin થીટા. આ બધાની આવશ્યકતા ફિઝિક્સમાં રહેશે. આનાથી આગળ નથી રહેવાનું. આ સામાન્ય બાબત છે, રાઈટ? બીજી વાત, આ થયો કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ ન હોય એવી સ્થિતિનું વર્ણન કરવું છે, બરાબર? તો એમાં સાઇન અને કોસાઇન ના નિયમો આવે છે. કાટકોણ ત્રિકોણ ન હોય એવી સ્થિતિ માટે. તો હવે એવી સ્થિતિનું વર્ણન કરી રહ્યો છું, સમજજો. હવે મારી પાસે આવી કોઈક પરિસ્થિતિ છે. આને ખૂણો a કહું, આને ખૂણો b કહું, સોરી આને ખૂણો b કહું અને આને ખૂણો c કહીશ. આ c ની સામેની બાજુ, b ની સામેની બાજુ અને a ની સામેની બાજુ, રાઈટ? ત્રિકોણ ABC ના ત્રણ ખૂણા a b અને c છે. તેમની સામેની બાજુઓ a b અને c છે. અહીંયા જે લખ્યું છે sin અને એન્ડ લખાઈ જાય છે. સાઇન અને કોસાઇન ના નિયમ, રાઈટ? યાદ રાખવા જ રહ્યા, રાઈટ? બીજું, અહીંયા આપણે સાબિતીમાં નહીં જઈએ. આ ક્યાંથી આવ્યો, આ ક્યાંથી આવ્યો, આ ક્યાંથી આવ્યો. ગણિતની અંદર બધાની સાબિતી છે. ફિઝિક્સની અંદર આપણે એનો યુઝ કરવાનો છે એવું માનીને આગળ ચાલીશું. તો સૌથી પહેલા ત્રિકોણ ABC માટે ત્રણ ખૂણાઓ A, B અને C છે. આ જ અને તેમની સામેની બાજુ અનુક્રમે A,
અને કોઈ તકલીફ સમજવામાં? હવે હું લખું છું આના માટે સિમ્પલ એકદમ સાદો નિયમ. આ નિયમને હું લખીશ, એમાં છે a upon sin a is equal to b upon sin b is equal to c upon sin c. આ સૂત્ર ગણિતમાં સાબિત કરેલું છે, ફિઝિક્સમાં પણ સાબિતી મળે તેમ છે, પણ આપણે સાબિતીની અંદર ઉતરવાની આવશ્યકતા નથી, આપણે એનો યુઝ કરવાનો છે. એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું, અહીં લખું છું, પછી કાઢી નાખીશું. આ સૂત્ર જ્યારે તમે છઠ્ઠા ધોરણમાં શીખ્યા હતા કે પાંચમા ધોરણમાં શીખ્યા હતા ત્યારે આની સાબિતી આપી હતી. જસ્ટ હા કે ના એવું મને કહો. આજે તમે 11મા ધોરણમાં ભણો છો, આની સાબિતી છે તમારી પાસે રાઈટ નાઉ હમણાં? નથી. છતાં આ સૂત્ર વિશે કોઈ પ્રશ્ન થાય છે? કેમ નથી થતો? સર આ સૂત્ર ઉપરથી અત્યાર સુધી 500 દાખલા ગણી નાખ્યા. બસ આ જ પ્રશ્ન આવીને અટકે છે કે 500 દાખલા ગણ્યા પછી આ સૂત્ર યુઝ ટુ થઈ ગયું અને તમે પહેલી વાર જોઈને આની સાબિતી માંગો છો. સાબિતી નથી એવું હજી ના નથી પાડતો, સાબિતી છે જ, પણ ગણિતમાં છે, આપણે ફિઝિક્સમાં ઉપયોગ કરવાનો છે. એટલે શું કરવું જોઈએ? હા, આ વસ્તુ શું છે સમજવું જોઈએ તમારે બકાયદા. a upon sin a એટલે બાજુ અને sin એટલે આ ખૂણો. b upon sin b એટલે આ બાજુ અને એની સામેનો ખૂણા માટે sin. c upon sin c એટલે આ ખૂણો, સોરી આ બાજુ અને એની સામેનો ખૂણો. આવું 5 વાર લખો, 10 વાર લખો, આની સાબિતી વગર તમે આને સાબિત કરી દીધું છે યાર કે આ છે જ. પછી આને પણ લેવું જોઈશે. બસ આટલો મારો આશય છે તમને કંઈક કહેવા માટે. આ થયો sin નો નિયમ, રાઈટ? આવો જ cosine નો પણ નિયમ છે, બહુ સહેલો છે, રાઈટ? બીજું cosine નો નિયમ લખું છું, આને કહેવામાં આવે છે sin નો નિયમ. એવી જ રીતે બીજાની અંદર આવશે cosine નો નિયમ. સહેલું છે આની અંદર. સૂત્ર છે આપણી પાસે કે a square is equal to b square plus c square minus 2bc cos a. Right? a square is equal to b square plus c square. હવે તમે જોઈ લો, આટલું તો પૂર્ણ પદ જેવું થઈ જશે 2bc સુધી, રાઈટ? અને એની સાથે cos a. અહીંયા a છે તો અહીંયા cos a લીધું છે આની સાથે. આવું નથી હો, એક્ચ્યુઅલી આની સમજૂતી છે જ, બકાયદા છે. એવી જ રીતે મારી પાસે બીજું સૂત્ર છે b square. શું લખીશું? તો b square is equal to આવશે a square plus c square minus 2ac અને cos, રાઈટ? એવી જ રીતે c square is equal to a square plus b square minus 2ab into cos c. સહેલું છે યાદ કરવામાં, શાંતિથી ફરીથી જોઈ લો, મોડે થઈ જશે. Isn't it? તો આ બધી માહિતી છે, માહિતીને કમસે કમ કેટલી વાર લખવાની કીધી? પર ડે 3 ટાઈમ્સ. મિનિમમ કેટલા દિવસ સુધી? 3 દિવસ સુધી. આટલું લખાશે તો જ યુઝ ટુ થવાશે. અને આપણે નામ આપીશું એકમ વર્તુળ. એટલા માટે કે અહીંયાથી અહીંયાનું અંતર 1 એકમ છે. ભલે 1 મીટર હોય, 1 સેન્ટીમીટર હોય, 1 કિલોમીટર હોય, જે હોય તે પણ 1 એકમ છે, રાઈટ? આને નામ આપીએ છીએ પ્રથમ ચરણ. આને કહેવાય દ્વિતીય ચરણ. આને કહેવાય તૃતીય ચરણ. આને કહેવાય ચતુર્થ ચરણ, રાઈટ? હવે અહીંયા હું લખીશ ચરણ.
ચરણ એટલે પગ એવું નહીં, ઇંગ્લિશમાં એને ક્વાડ્રન્ટ એવું કહેવામાં આવે છે. એની સાથે સાથે એની કિંમત ખૂણો ક્યાંથી ક્યાં સુધીનો હોય એની સાથે લખીશું sin થીટા, આની સાથે લખીશું cos થીટા અને એની સાથે લખીશું tan થીટા. સમજવા જેવું છે, બહુ બધી વાર ફિઝિક્સમાં આનો ઉપયોગ આવશે જ. તો સૌથી પહેલા પ્રથમ ચરણ એક લખીશું 1. પ્રથમ ચરણની અંદર જે ખૂણો છે અહીંયાની વાત કરું તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0, તો એવી રીતે અહીંયા લખું થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. તો પહેલું ચરણ કેટલાથી કેટલા ખૂણો બતાવશે, તો અહીંયા લખું પ્રથમ ચરણ. ક્યાંથી ક્યાંનો ખૂણો, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી થી પાઈ બાય 2 સુધીનો ખૂણો. રેડિયનમાં માપ છે એટલે પાઈ બાય 2. એવું બીજું ચરણ આવશે તો શું થશે, તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ થશે. આ પાઈ બાય 2 એટલે તમારે લખવું હોય ને વાલાઓ તો 90 ડિગ્રી લખાય, ના નથી પાડતું. આ પાઈ લખવો હોય એટલે તમારે 180 ડિગ્રી પણ લખાય, ના નહીં. તો અહીંયા હું લખીશ દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણમાં ખૂણો થઈ શકશે પાઈ બાય 2 થી પાઈ, રેડિયન. ખૂણો રેડિયનમાં જ લખીશું. અહીંયા થઈ શકશે થીટા ઇઝ ઇક્વલ ટુ 3 પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 270 ડિગ્રી. આ રેડિયનમાં માપ અને ડિગ્રીમાં માપ બીજા ચેપ્ટરમાં સમજ્યા છો તમે 11મા ધોરણની અંદર. તો અહીંયા લખીશું તૃતીય ચરણ. રાઈટ. તો આ તૃતીય ચરણમાં ખૂણો કેમ આમ થાય છે, તૃતીય ચરણમાં ખૂણો પાઈ થી 3 પાઈ બાય 2. એવું જ ચોથું ચરણ, ચતુર્થ ચરણ 3 પાઈ બાય 2 થી 2 પાઈ. એટલે 0 પણ લખાય, અહીંયા લખવું હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ પણ થાય ને, 2 પાઈ એટલે 360 પણ લખાય. હવે આ ચાર ચરણની અંદર સાઇન વિધેયની કિંમત પ્લસ માઇનસ શું હોય એ અહીંયાથી જ સમજવાનું છે. બરાબર. પહેલા ચરણમાં આપણે લખીશું ઓલ. પહેલા ચરણમાં હું લખીશ A N ઓલ. આ ઓલ નો મતલબ એવો થાય કે sin, cos અને tan ત્રણે ત્રણ ધન હોય. એનો મતલબ કે અહીંયા પણ પ્લસ, અહીંયા પણ પ્લસ, અહીંયા. એટલે આના ખૂણા કોઈ પણ માટે 0 થી મોટો અને 90 થી નાનો, આ બંને વચ્ચેના કોઈ પણ ખૂણા માટે sin, cos અને tan પ્લસ જ. જો sin અને cos પ્લસ હોય ને વાલાઓ તો tan ઓટોમેટિકલી પ્લસ જ થાય. કેમ કહો મને? કારણ કે tan એ શું છે, sin ના છેદમાં cos છે. રાઈટ ને? તો હું અહીંયા લખી રાખું છું tan થીટા બરાબર sin થીટા અપોન cos થીટા. એટલા માટે હજુ વધારે સહેલું બનાવું છું. આ ગોખો ના પડે એટલા માટે આ બે યાદ કરજો. દિવ્યેશ સરે પહેલેથી જ વાક્ય આપ્યું છે કે ફિઝિક્સ ગોખાય નહીં, ગોખવાનો સબ્જેક્ટ છે જ નહીં. હવે હું અહીંયા તમને આવું લખીને આપું, પ્લસ અને પ્લસ. આવું તો ખબર છે, x યામ અને y યામ બંને પ્લસ હોય. હું અહીંયા લખું x અને y, તો અહીંયા લખું પ્લસ અને પ્લસ. આવું તો ખબર ને કે પહેલા ચરણમાં આ બંને પ્લસ જ હોય, x અને y. રાઈટ. હવે આપણે વિચારી લેવાનું છે, હું જે કહું છું તે x એટલે cos અને y એટલે sin. આના પૂરતું હે ને, પ્લસ અને પ્લસ. તો tan તો પ્લસ જ થવાના છે. ચાલો હવે મને સમજાવો બીજા ચરણમાં આ xy માં શું લખાય? કહો મને. ચાલો
y આમ તો આવશે જે પ્લસ છે, x આમ આવશે શું બોલ્યા માઈનસ, તો હું અહીંયા આગળ લખીશ માઈનસ, રાઈટ. હું થોડું અલગ અહીંયા લખીશ માઈનસ x અને y. તો આ બે નિશાની મારે લખવી હોય તો હું શું લખી શકું માઈનસ n પ્લસ. ફરીથી હું બોલ્યો તો કે યાદ શું રાખીશું તો કે x એટલે cos અને y એટલે sin. પણ આના પૂરતું જ હો, પછી બધે લાગુ ના પાડ દેતા. ચાલો x કેવા છે માઈનસ છે હે ને, તો જો x માઈનસ હોય તો મારે cos ને માઈનસ લખવા પડે, y પ્લસ છે તો sin ને પ્લસ લખવા પડે હે ને. તો sin upon cos, sin upon cos, sin plus cos minus, તો આ કિંમત માઈનસ. પૂરું થઈ ગયું. આ ઓલ લખ્યું એવું હું આની અંદર લખીશ s. s લખવાનું કારણ શું, જે પ્લસ હોય ને એ લખવાનું, જે પ્લસ હોય તે જ લખવાનું. આમાં બધા પ્લસ હતા તો શું લખ્યું ઓલ, બધા પ્લસ. આમાં શું પ્લસ છે s, s એટલે sin, sin પ્લસ છે. ત્રીજા ચરણમાં જઈએ. મારા બોલતા પહેલા તમને આવડી ગયું વાલાઓ, x પણ માઈનસ y પણ માઈનસ, માઈનસ માઈનસ. એટલે કેમ માઈનસ માઈનસ, તો જુઓ ને બંને એક્સિસ વચ્ચેનો ભાગ ત્રણે ત્રીજા ચરણમાં ત્રણે ત્રણ માઈનસ છે. હવે જો x માઈનસ હોય, y માઈનસ હોય તો tan પ્લસ જ હોય. વિચારો, આ માઈનસ કેન્સલ થઈ જાય તો tan કેવા થાય પ્લસ. એટલે હવે ઓલ લખ્યું એટલે બધા પ્લસ, s લખ્યું એટલે sin પ્લસ અને t લખ્યું એટલે tan પ્લસ. તો sin અને cos માઈનસ. ઓકે, નાઉ લાસ્ટ. અહીંયા લખું x, x પ્લસ છે પણ y માઈનસ છે તો હું લખીશ માઈનસ, અને એની સાથે આને લખીશ પ્લસ માઈનસ. બોલો મારે શું લખવું જોઈએ તમે જ કહો મને. ચાલો, ઓલ એટલે બધા જ પ્લસ, s એટલે sin પ્લસ, t એટલે tan પ્લસ. તો અહીંયા આવશે કોણ પ્લસ છે વાલાઓ, આ ત્રણમાંથી મને કહેશો. sin પ્લસ છે, y માઈનસ છે એટલે sin નથી. જો sin પ્લસ ના હોય બરાબર માઈનસ હોય તો હવે cos નો વિચાર આવે. cos એટલે x કીધું ને, આ y એટલે sin અને x એટલે cos. x કેવી દિશા બતાવશે પ્લસ, તો અહીંયા આવશે c પ્લસ. તો all s t c, isn't it? તો હવે મારે અહીંયા બતાવવું પડશે sin માઈનસ cos પ્લસ, પણ એના પ્રમાણે tan પાછા માઈનસ. આ તમારું બેઝિક રેડી થયું. શેનું? ત્રિકોણમિતીય વિધેયની કિંમત એકમ વર્તુળની સાથે ચરણ પ્રમાણે કિંમત, રાઈટ. હવે પાછું બીજું, તમે જે તમારા ભવ્ય ભૂતકાળની અંદર શીખ્યા છો તે ભવ્ય ભૂતકાળ, રાઈટ. શું શીખ્યા છો ખૂણાની કિંમત માટે? તો સૌથી પહેલા હું અહીંયા લખીશ sin વિધેય, એના પછી લખીશ cos વિધેય, એના પછી લખીશ tan વિધેય, રાઈટ. આ ત્રણ કિંમતો મારે જોઈએ છે. સૌથી પહેલા અહીંયા 0 ડિગ્રી, 0 ડિગ્રી પછી 30 ડિગ્રી, 30 ડિગ્રી પછી 60 ડિગ્રી, ના 45 ડિગ્રી, 45 ડિગ્રી પછી બોલો વાલાઓ 60 ડિગ્રી, 60 ડિગ્રી પછી શું થાય તો કે 60 પછી 90, 90 પછી 180, 180 પછી શું લખીશું 180 પછી 270, 270 પછી 360. આટલી કિંમતો મારે લખવી છે. એને રેડિયનમાં લખી દઉં પહેલા એટલે તમને મજા આવે.
રાઈટ 360 એટલે કેટલા રેડિયન તો 2 પાઈ રેડિયન 270 360 ના અડધા તો અહીંયા પાઈ રેડિયન રાઈટ આના અડધા તો અહીંયા લખાય પાઈ બાય 2 રેડિયન આના અડધા તો પાઈ બાય 4 રેડિયન આ બધું ના ખબર પડે તો જવાનું બીજા ચેપ્ટરમાં શરૂઆતના જ લેક્ચરમાં છે 270 3 પાઈ બાય 2 રેડિયન રાઈટ 30 અને 60 30 એટલે પાઈ બાય 6 રેડિયન અને 60 એટલે પાઈ બાય 3 રેડિયન આને થોડુંક નીચે લઈ લઈએ ક્રમ પ્રમાણે લખતા જઈશું 0 એટલે તો 0 રેડિયન થઈ જશે હે ને અહીંયા હું લખીશ સૌથી પહેલા કયું વિધેય તો કે sin વિધેય યાદ છે કઈ રીતે કિંમતો લખી હતી અહીંયા ઉપર મેં થોડી જગ્યા રાખી છે એના માટે જ રાખી છે યાદ છે તમારા સરે તમને એક મેથડ શીખવાડી હતી સૌથી પહેલા 0 લખો 1 2 3 અને 4 ચાર સુધીની કિંમત પછી એવું કીધું હતું કે આ બધાને તમે 4 વડે ડિવાઈડ કરો પછી એવું કીધું હતું કે આનો રૂટ લઈ લો જે કિંમત આવે એ સાઈન માં લખી નાખો કશું જ વિચાર નહીં કરવાનો કશું ગોખવાનો વારોય ના આવ્યો તો જો 0/4 એટલે 0 થશે આ 1/4 નું વર્ગમૂળ થશે 1/2 બે આવશે 1/√2 root 3/2 1 that's it તો અહીંયા હું sin વિધેયની સામે જો કિંમત લખવા જઈશ ને મારા વાલા મિત્રો તો sin 0 0 થશે sin 30 થશે 1/2 sin 45 થશે 1/√2 sin 60 થશે √3/2 sin 90 થશે આટલું આવડ્યું એટલે તમારી ગાડી પૂરજોશમાં દોડી રાઈટ 180 માટે શું થાય હવે આ ત્રણ કિંમત લખવા માટે થઈ અને મારે આનો યામ લખવો પડશે આના યામ લખવા પડશે આના યામ લખવા પડશે અને આના યામ લખવા પડશે યામ બોલું છું યામ આનો યામ લખું અહીંયાનો તો મેં કીધું કે આ x અક્ષ પરનું બિંદુ છે એટલે એનો y યામ 0 હોય એટલે જો હું આના યામ લખું તો થશે 1 અને 0 જો હું આના યામ લખું તો એનો y યામ 1 થાય ને x યામ 0 થાય તો આ થશે 0 and 1 આ થઈ શકશે ઋણ x અક્ષ એટલે આ જ લખવાનું આ જ અલા સાંભળ્યું લખવાનું આજ પણ x કેવા કરી દેવાના આનું યામ હવે તમે ત્રણ વાર બોલશો લખવાનું આજ બરાબર છે પણ વાયામ માઈનસ હવે આ જે ખૂણા લખ્યા છે અહીંયા 1 2 અને 3 કિંમતો x ની આવે એટલે cos ને y ની આવે એટલે sin જોઈ જ લો તમે એકદમ મસ્ત રીતે sin વિધેય છે sin 90 કેટલા થાય sin π/2 90 0 થાય સોરી 1 થાય અહીંયા આગળ થઈ ગયું હવે sin 180 જોઈએ છે અહીંયા મેં થોડી વાર પહેલા લખ્યું કે તમને y યામ હોય એટલે sin લેવાનો તો sin 0 0 થઈ ગયો sin 90 1 થઈ ગયો sin 180 શું થશે તો કે 0 રાઈટ sin આની સાથે લઈ લીધું -1 270 અથવા તો 3π/2 -1 થઈ શકશે અને 360 એટલે આ યામ લીધો એ 0 બરાબર હવે પછી મારે લખવો છે cos અહીંયા 90 પહેલા લાઈન દોરેલી છે હું માની લો મસ્ત મજા
બધું બિલકુલ ઉલટું કરવાનું તમને કીધું હતું, યાદ છે? તો cos 0 1, cos 60 વાળું પદ અહીંયા આવી જશે √3/2, 45 ને કોઈ ડિસ્ટર્બન્સ નહીં કરવાનું, 30 ને લખવાનું 1/2 અને 90 ને લખવાનું છે, અને આ પાછું આમાંથી જ લાવવાનું, 180 એટલે અહીં જતા રહો, -1 પહેલો યામ x યામ cos બતાવશે એટલે -3π/2 270 પહેલો યામ 0 બતાવશે એટલે અહીંયા લખીશું 0, એના પછીનું 360 પહેલો યામ 1 તો આનો આન્સર. હવે ત્રીજું તો યાર તમને આવડે જ છે, ખોટી માથાકૂટ નહીં કરી, આપણે ડાયરેક્ટ જ લખીશું. કયું છે વાલા પાર્ટીઓ? તો કે સર tan θ. બધાની વચ્ચે લાઈન તો રેડી છે, હું માની લઉં, દરેકની વચ્ચે 0/1 શું થાય? 0. 1/2 ને 1√3/2 આમ લાઈન દોરેલી છે એવું વિચાર. આ બે અને બે કેન્સલ થઈ ગયા તો શું બાકી રહ્યું? 1/√3 તો લખી જ નાખો 1/√3, આ કાઢ નાખો. અહીંયા લાઈન દોરી સરખે સરખું થઈ ગયું તો 1 કાઢી નાખો. હવે આમાં જુઓ, પાછું લાઈન ડ્રો કરો, થઈ ગયું કેન્સલ તો શું બાકી રહ્યું? તો કે √3. 1/0 ક્યારેય વ્યાખ્યાયિત ના થાય એટલે આને લખીશું ઇન્ફાઇનાઇટ. શું કહેવાય? અનંત. પાછું 0/-1 તો 0, 1/0 પાછું ઇન્ફાઇનાઇટ, 0/1 પાછું 0. ધેટ્સ ઇટ મારા વાલાઓ, ઓલ ફિનિશ્ડ, પૂરું થઈ ગયું. સહેલામાં સહેલું અને યાદ રહી જાય એવું. તમારા ભવ્ય ભૂતકાળને યાદ કરાયો ને આપણે 10મા ધોરણમાં, આવું જ કંઈક અલગ શીખ્યા હતા, પણ બધું એક જ દિવસમાં ભેગું કરીને આપી દીધું તમને. બહુ જ નાની સરખી વાત છે, પણ ફિઝિક્સમાં JEE અને નીટમાં પણ આ બધાની આવશ્યકતા હોય છે. હવે મને એમ કહો, તમે 3 વાર આ બધી વસ્તુઓ લખો તો યાદ રહી જ જાય, કશું જ બાકી ના રહે, પણ દિલ और मन से लिखना पड़ता है उसको, है ना? कोई हरा नहीं सकता आपको सिवा आप अपने आप को हराओगे, लेकिन आप काम करोगे तो आप अपने ऊपर जीत पाओगे. क्लियर? आज એકમ વર્તુળમાં ચરણ પ્રમાણે સાઇન અને કોસ ની કેટલી કિંમતોની આપણને ભવિષ્યમાં જરૂર પડવાની છે, તો એની થોડીક ચર્ચા કરવી છે. જે તમને યાદ કરવું પડશે, sin -θ is equal to -sin. આવું કેમ? તો એનું કારણ આપવામાં આવે છે ગણિતની અંદર કે sin અયુગ્મ વિધેય છે, પણ જો આની સાથે cos -θ હોય તો લખવામાં આવે છે cos θ. કેમ? તો કે cos એ યુગ્મ વિધેય છે માટે. આના જેવું જ જો હું tan θ લખું તો tan -θ is equal to -tan θ. આ પહેલી વાત થઈ. આના જેવું જ 90 એટલે π/2. તો હવે આવું છે sin π/2 - θ. બરાબર જોજો હો. હવે આ જ આકૃતિ ઉપરથી આનો તમે જવાબ આપશો. મનમાં એક વાક્યને ઠસાવી લેવાનું કે π/2 આવતો હોય ખૂણો, એ ભલે પછી π/2 હોય કે 3π/2, π/2 જે આવતું હોય ત્યાં આગળ આ જે sin છે ને એની જગ્યાએ વગર વિચારે તમારે cos θ લખી નાખો. આ cos θ લખ્યા પછી વિચારવાનું કે આ ખૂણો કયા ચરણમાં છે. તો π/2 - θ એટલે π/2 માંથી કઈ ખૂણો બાદ કરો છો, 10 ડિગ્રી, 20 ડિગ્રી, 60 ડિગ્રી, જે કઈ બાદ કરો છો, કયા ચરણમાં આવ્યો? પહેલા ચરણ. પહેલા ચરણમાં sin કેવું છે? પ્લસ, તો આ cos પ્લસ થાય. ના સમજાયું હોય પોઝ કરી ફરીથી પાછા જાઓ તો તરત સમજાઈ જશે. હવે મારે લખવું છે cos π/2 - θ. π/2 - θ, π/2 - θ
કયા ચરણમાં? પહેલા ચરણમાં. પહેલા ચરણમાં cos વિધેય કેવું છે? પ્લસ. લખવાનું તો બચ્ચા પાર્ટી મારે sin જ. કેમ? તો કે cos હોય અને π/2 આવે તો વિધેય બદલી નાખવાનું. એટલે cos હોય તો sin અને sin હોય તો cos. ઘણાને આવો પ્રશ્ન થાય કે આવું જ કેમ? તો એની કિંમતો બદલાય છે. એની કિંમતો બદલાય છે. યાદ કરો એક્ઝામ્પલ. sin π/2 - 30. sin π/2 - 30. હવે π/2 - 30 એટલે કેટલા થાય? 60 થયા. તો sin 60 ની કિંમત એ cos 30 ની કિંમત છે. જોઈ આગળ હમણાં લાંબુ ટેબલ બનાવ્યું તો એમાં જઈને જરાક નજર મારી લો એકદમ બિંદાસ ગેરંટી સાથે કે sin 60 એ cos 30 છે. cos 30 એ sin 60 છે. એટલા માટે આવું લખવામાં આવે છે. બાકી આની અંદર કશું છે જ નહીં યાર. પ્રૂફ સાથે આપ્યું. આવું પ્રૂફ તો ગણિતમાં નહીં મળે. જા ઓકે. હવે આની આ જ વસ્તુને આપણે 180 સાથે sin 180 ની જગ્યાએ π/2 ની સાથે ફરીથી લઈએ. sin π/2 પ્લસ થીટા. ધ્યાન રાખજો. π/2 પ્લસ થીટા. π/2 પ્લસ થીટા પ્લસ ખૂણો 90 થી વધશે. ખૂણો 90 થી વધે એટલે કયું ચરણ? દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણમાં sin પ્લસ છે. લખવાનું તો cos જ. π/2 દેખાય ને તમને? એટલે તમારે બિલકુલ બિંદાસ cos જ લખવાનું. ચાલો મને જવાબ આપજો. cos π/2 માઈનસ થીટા શું થાય? π/2 સોરી માઈનસ લખ્યા મેં, પ્લસ લખવાના. π/2 પ્લસ π/2 પ્લસ થીટા કયું ચરણ? બીજું. બીજા ચરણમાં s એટલે sin પ્લસ. તો cos માઈનસ. એનો મતલબ કે cos માઈનસ છે. જોઈએ તો મારે અહીંયા માઈનસ નિશાની મૂકવાની. આ નિશાની એ આ ખૂણો આના વડે નક્કી કરે છે. આ નિશાની આ ખૂણો આના વડે નક્કી કરે છે. બીજા ચરણમાં sin પ્લસ છે એટલે કે cos માઈનસ છે. એટલે મારે અહીંયા માઈનસ નિશાની મૂકવાની. પણ cos ની બાજુમાં π/2 આવ્યું એટલે મારે કમ્પલસરી લખવું પડે sin થીટા. કમ્પલસરી લખવું પડે sin થીટા જ. isn't it? હવે મારી પાસે જે બીજી માહિતી લખવાની આવે છે તે sin π માઈનસ થીટા. બીજું બ્રહ્મ વાક્ય. બ્રહ્મ એટલે સત્ય, સાચું વાક્ય. સમજો. જ્યારે π/2 હોય ત્યારે વિધેય બદલાય. જોઈ લો. sin π/2 cos π/2 sin π/2 cos π/2. એવું જ્યારે π હોય ત્યારે વિધેય ના બદલાય. જ્યારે π હોય ત્યારે વિધેય ન બદલાય. એનો મતલબ કે sin π માઈનસ થીટા. sin π માઈનસ થીટા. હવે જો π માઈનસ થીટા હોય તો શું થાય? sin π માઈનસ થીટા હોય તો શું થાય? મેં કીધું તમને, ફરીથી બોલું છું કે π હોય તો વિધેય ન બદલાય. વિધેય ના બદલાય. રાઈટ? તો આની અંદર વિધેય ના બદલાય તો મારા જવાબમાં આવશે sin થીટા. હવે આ નક્કી કરશે કે અહીંયા પ્લસ નિશાની કે માઈનસ નિશાની. આ ખૂણો આ વિધેયની સાથે મળીને નક્કી કરશે કે આ પ્લસ હશે કે માઈનસ. જો π માઈનસ થીટા. π એટલે અહીંયા, માઈનસ થીટા એટલે અહીંયા. કયું ચરણમાં ગોઠવાઈ ગયા તમે? બીજા ચરણમાં કયું વિધેય છે? sin. તો sin કેવું છે? પ્લસ. તો અહીંયા પ્લસ જ. રાઈટ? હવે હું લખું છું, ધ્યાન રાખજો. cos π માઈનસ થીટા. તમને જવાબ તો મળી જ ગયો. cos છે તો cos જ લખવાના નિયમ પ્રમાણે. π માઈનસ થીટા ચેક કરી લો. π અહીંયા છે. જો આ π. આમ જો કયું ચરણ આવ્યું? ફરીથી એકવાર કયું ચરણ આવ્યું? દ્વિતીય. બીજા ચરણમાં cos કેવા છે? માઈનસ. તો આગળ લખ્યા. એવી જ રીતે હવે મારી પાસે બીજું છે. cos sin
sin પાઈ પ્લસ થીટા અને એવું cos પાઈ પ્લસ થીટા. ચાલો શું કરીશું? sin પાઈ પ્લસ થીટા, પાઈ અહીંયા પ્લસ થીટા કયા ચરણમાં ઘૂસી ગયા? ત્રીજા ચરણમાં. અને ત્રીજા ચરણમાં tan પ્લસ છે તૃતીય ચરણમાં. તો sin તૃતીય ચરણમાં sin પણ માઈનસ cos પણ માઈનસ. નિયમ પ્રમાણે વિધેય બદલવાનું નહીં. એનો મતલબ sin ના sin, cos ના cos, થીટા ના થીટા અને આ બેવ માઈનસ. કેમ બેવ માઈનસ થયા? કારણ કે પાઈ પ્લસ થીટા એટલે ચરણ નંબર 3. ત્રીજા ચરણમાં આ બંનેવ માઈનસ. ફરીથી એકવાર વાક્ય બોલું છું કે sin હોય કે cos, પાઈ બાય 2 આવે તો sin નું cos કરવાનું, cos નું sin કરવાનું. આની સંજ્ઞા પ્લસ હશે કે માઈનસ એ નક્કી કોણ કરશે? આ ચરણ. પાઈ માઈનસ થીટા બધા ધન એટલે આ પણ ધન અને આ પણ ધન. પાઈ પ્લસ થીટા બીજું ચરણ sin પ્લસ એટલે અહીંયા પ્લસ આવે. આ sin પ્લસ થયું એટલે બીજા ચરણમાં cos માઈનસ એટલે અહીંયા માઈનસ થયું. વિધેય બદલી ગયું. જ્યારે અહીંયા પાઈ હોય ત્યારે વિધેય નહીં બદલવાનું. sin તો sin, cos તો cos, sin તો sin, cos તો cos. શું બદલીશું? ફરીથી એકવાર શું બદલીશું? માત્ર સંજ્ઞા. પાઈ માઈનસ થીટા બીજું ચરણ sin પ્લસ, પાઈ માઈનસ થીટા cos બીજું ચરણ cos માઈનસ તો માઈનસ, પાઈ પ્લસ થીટા ત્રીજું ચરણ sin પણ માઈનસ અને cos પણ માઈનસ. ચોથા ચરણમાં લખવું હોય તો લખાય પણ બહુ જરૂર આપણને નહીં પડે. આવશે ત્યારે વિચારીશું. સમજાય છે વાતને? બસ આટલું નાનું સરખું કામ આજના આ લેક્ચરનું. You have to write it 3 times. Okay.